સમયસાર 15મી વારના પ્રવચન શ્લોક 10 ગાથા 14 પ્રવચન નંબર 63। શુદ્ધ નહીં આત્મ સ્વરૂપ એકરૂપ બતાવીને એકરૂપતાને પ્રગટ કરે છે। પરભાવ આત્મ સ્વભાવ પરભાવ ભિન્ન। પરભાવમાં 3 બોલ લીધા, પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવ અને પરદ્રવ્યના નિમિત્તના લક્ષ્ય ઉત્પન્ન થયેલા વિકારી ભાવ, એ બધાને અહીંયા પરભાવ કહ્યું છે। અંદરમાં અનુભવ કરે છે કે મારો સ્વભાવ પરિપૂર્ણ પરથી ભિન્ન છે, એવો અનુભવ કરવો, તેનું નામ પરભાવોથી ભિન્ન આત્માને પ્રગટ કરે છે એમ કહ્યું છે। ઉપશમ ક્ષયોપશમ સાયકની પર્યાય એ ખરેખર વ્યવહાર છે। પર્યાય છે ને, પર્યાય વ્યવહાર, દ્રવ્યાય નિશ્ચય। વ્યવહાર તો રાગાથી થાય છે, એ અસદભૂત વ્યવહાર છે, અને ઉપશમ ક્ષયોપશમ આદિ પર્યાય છે એ સદભૂત વ્યવહાર છે। દ્રવ્ય પણ વિકલ્પનો ક્ષય કરણશીલ છે, અને તેનો અનુભવ પણ વિકલ્પનો ક્ષય કરણશીલ છે। દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નોકર્મ આદિ પૂતગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે। એ વસ્તુમાં પણ નથી અને અનુભવમાં પણ નથી। જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો અનંતાનુબંધીનો વિકલ્પ લીધો છે। સંકલ્પ એ મિથ્યાત્વનો લીધો છે અને વિકલ્પ અનંતાનુબંધીનો લીધો છે। જ્ઞાનમાં જ્ઞેયના ભેદથી જ્ઞાનની પર્યાયમાં ભેદ માલુમ થવા, જ્ઞેયોની અનેકતાથી જ્ઞાનમાં ભેદ અનેકતા ભાષિત થવી તે વિકલ્પ છે, એ અનંતાનુબંધીનો વિકલ્પ કહેવામાં આવે છે। આમ પ્રતીત થવી એ સંકલ્પ છે, ને પરમાં અસ્થિરતા અનંતાનુબંધી સ્વરૂપાચરણનો અભાવ છે। અનેક જ્ઞેય ઉપર લક્ષ જાય છે તો મારી પર્યાય પણ અનેક થઈ ગઈ, અનેકનું લક્ષ કરવાથી પર્યાય અનેક થઈ ગઈ એમ માલુમ પડવું તેને વિકલ્પ કહે છે। સંકલ્પ પોતાના જ્ઞાયક ભાવને છોડી દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ આદિને પોતાના માનવા તે સંકલ્પ છે। એ વસ્તુમાં પણ નથી અને અનુભવ સમ્યક દર્શનમાં પણ નથી। વિકલ્પ એટલે અનંતાનુબંધીનો અભાવ છે। સમ્યક દર્શન નથી તો એ જ્ઞેયની અનેકતાથી જ્ઞાનમાં અનેકતા ભેદ માલુમ પડવો એ ખંડખંડ થયું। એમ વિકલ્પથી રહિત આત્માની જ્ઞાયક સ્વભાવની અનુભૂતિ એટલે સમ્યક દર્શનમાં એ સંકલ્પ વિકલ્પ નથી। સંકલ્પ મિથ્યાત્વને કહે છે અને વિકલ્પ અનંતાનુબંધીને કહે છે। બેયનો સમ્યક દર્શનમાં અભાવ છે। પરદ્રવ્યથી રહિત, અન્યપણાથી રહિત, ભિન્ન ભિન્ન જે ક્ષેત્રની આત્માની જે વ્યંજન પર્યાય થાય છે તેનાથી રહિત છે। ત્રિકાળ એકરૂપ છે, ચલાયમાન ચળાચળતા રહિત છે અને વિશેષ રહિત છે। ગુણભેદ ભાવમાં ભેદ પડે છે તેનાથી પણ રહિત છે। પરદ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી રહિત છે। હવે પોતામાં જે વિકારાદિ છે અન્યના સંયોગ રહિત છે, વિકારાદિ ભાવ બતાવ્યા છે, એ દુઃખ ભાવથી પણ રહિત છે। અન્યના સંયોગથી જે દુઃખના વિકલ્પ થયા તેનાથી પણ આત્મા રહિત છે। આત્મા કાયમ જ્ઞાયક સ્વભાવમાં પરદ્રવ્યથી ભિન્ન, પરક્ષેત્રથી અનેરી અનેરી પર્યાયથી ભિન્ન, અનેરી અનેરી અવસ્થાથી ભિન્ન, ગુણભેદથી ભિન્ન, દુઃખથી ભિન્ન, સંયુક્ત ભાવથી ભિન્ન, એ બધા એક સમયમાં છે એવા 5 ભાવરૂપ દેખે છે, અર્થાત 5 પર્યાયના ભેદથી રહિત નિજ એક આકારને દેખે છે। નિશ્ચયથી અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય। અબદ્ધ સ્પૃષ્ટનો અર્થ પરદ્રવ્યથી ભિન્ન, અનન્ય નામ ક્ષેત્રના ભેદથી ભિન્ન, નિયત નામ પર્યાયના ભેદથી રહિત, અવિશેષ નામ ગુણભેદથી ભિન્ન અને અસંયુક્ત નામ સંયુક્ત ભાવથી ભિન્ન, સંયોગી ભાવ વિકારી દુઃખરૂપથી ભિન્ન એવી આત્માની જે અનુભૂતિ, એવા આત્માની અનુભૂતિ તે શુદ્ધ નહીં છે। શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો, અનુભૂતિ તો છે આત્માની નિર્વિકારી પર્યાય, પણ અભેદ કરીને અનુભૂતિને જ આત્મા કહ્યું છે। ભૂતાર્થ વસ્તુ શુદ્ધ નહીં છે, પણ કહે છે કે એક ભૂતાર્થ ક્યારે કહેવામાં આવે, એની અનુભૂતિ કરે ત્યારે। શુદ્ધ તો દ્રવ્યને કહેવું છે, પણ ઉપાસના નામ લક્ષ, પરથી લક્ષ છૂટીને સ્વનું લક્ષ થયું તો પર્યાયમાં નિર્મળતા થઈ,
નિર્મળતા દ્વારા ભાસ થયો કે આ શુદ્ધ છે, એકલા વિકલ્પમાં રહ્યો ને આ શુદ્ધ છે એમ નહીં. એ તો ભાવકર્મથી ભિન્ન કહ્યું. કર્મફળ શબ્દે જડની વાત નહીં, હરક સુખનું ભોગવવું એનું નામ કર્મફળ છે, ને રાગદ્વેષનું કરવું તેનું નામ કર્મચેતના છે. એવા આત્માની અનુભૂતિ જ્ઞાન ચેતના પ્રગટ થઈ. એ જ્ઞાન દ્વારા આખા આત્માને પકડી શકે એવી પ્રગટ દશા થઈ. પહેલી તો ઉપયોગરૂપ અનુભૂતિ થઈ ગઈ. પછી અનુભૂતિમાં વિકલ્પ આદિ આવે છે. શુભાશુભ પરિણામમાં ઉપયોગ જોડાય છે તો લબ્ધરૂપ અનુભૂતિ નિજને પકડવાની તાકાત કાયમ રહે છે. રાગનો અને ફળનો અનુભવ હતો તે અનુભવ છૂટી ગયો, વ્યય થઈ ગયો, ધ્રુવ તો એવો ને એવો રહ્યો. એની દ્રષ્ટિ કરવાથી જ્ઞાન ચેતના આનંદ ચેતનાની પ્રગટ દશા થઈ. આનંદ ચેતના જ્ઞાન ચેતનાની અનુભવની પર્યાય થઈ. એ અનુભૂતિને શુદ્ધ નહીં કહે છે, ને આ અનુભૂતિ એ જ આત્મા છે. અનુભૂતિ સૌવર નિજરાની પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે. તેને પણ અહીંયા આત્મા કહી દીધો, તેને શુદ્ધ નહીં કહી દીધું. વસ્તુ અભેદ દ્રષ્ટિમાં આવી છે, એમાં સ્થિરતા કરવાથી આત્માની પુષ્ટિ થાય છે. તેનું નામ પૌષધ છે.